એ ગાઈસ કેમ છો? તો ફિલહાલ આજે વિચાર્યું કે આજે ડાયરેક્ટ સ્પોર્ટ ક્લબથી જ બ્લોગિંગ ચાલુ કરું. તો આજે અત્યારે સ્પોર્ટ ક્લબમાં જાઉં અને અત્યારે વાગે છે 4 ઘડિયાળમાં અને હમણાં જરાક પુલ રમતા હતા. આ જો આના વળી સસ્તા નખરા હમણાં મને કીધું કે હાલ એટલે પોતે વારી લઈ લીધી વિડીયોના નામે. હે જરાક વાર ઊભું ના રહેવાય નહીં. હમણાં નવી ગેમ ચાલુ કરી અને બધી વારી દીધી. હમણાં હજી 3 બોલ રાખ્યા જોઈને કેટલી વારમાં પતાવી રહી. આ બી છોડ્યો બોલ. હમણાં સુધી તો આ બધા બોલ 5 બોલ તુક્કામાં ગયા. કેટલી વાર ઊંધીમાં ગેમ પતશે ખબર નહીં. मैं नहीं बताऊंगा. જોઈ હમણાં સુધી અડધો કલાક તો થઈ જ ગયો. ચાલુ કરીએ અને 5 બોલ હાલે હજી ઊંધી. नहीं, मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का. गजब बेइज्जती है. ત્યારબાદ અમે આવી ગયા ઘરે અને બેઠો તો બસ અને પછી વોક કરવા ગયો અને વોક કરતાં કરતાં વિચાર્યું કે તમને જરાક નજારો બતાવી આપું કે તમે ખાલી નજારો જુઓ આ વાળો. તે મારા ફોનમાં તો ક્વોલિટીનું ખબર નહીં, પણ જે આઈ કોન્ટેક્ટ દેખાય ને એ નજારો જુઓ તમે ખાલી આ વાળો. ફૂલ એન્જોયિંગ કરું રહ્યો અહીંયા અત્યારે ફિલહાલમાં. કોલેજમાં તો બસ એડમિશન થવાનું જ. આંટો મારી આવ્યા બાદ પછી બઈ ગયો. પછી મેં જવાનો છું દાદાની સાથે હમણાં મેડિકલ ને તે બધું જરા કામ હતું. એક મેડિકલમાં કામ હતું ને એક હોસ્ટેલ તે બધું લેવાનું હતું. તે હતું હવે લેવા માટે અને મેડિકલમાં જરા કામ હતું એટલે સાથે મને જવું પડે ગાડી લઈને. તો ગાડી ત્યાં જ પાર્ક કરી બહાર અને બસ બીજું અહીંયાથી બી લેવાનું હતું સામાન દાદાને. તે બી લેતા છે. વાતચીત ચાલુ હતી અને મેં બસ બહાર ઊભો હતો એ મેડિકલનું સામાન લઈને અને ત્યારબાદ અમે આવી ગયા ઘરે અને આજના વ્લોગ માટે બસ એટલું જ. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. તો તમને મળું મેં બીજા વ્લોગમાં કાંઈક નવી વસ્તુ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ गुड बाय. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब